હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે સેટરડે અને અહીંયા છે હોલી સેલિબ્રેશન. તો અત્યારે અમે લોકો બસ બધા લોકો નીકળી ગયા છીએ રેડી થઈને. રાઈટ મીશુ? હા. શું રમવા જાય છે તું? હોલી. અને આ તો છે ને પાછું તૈયારી કરી રાખી છે. ઓલી વખતે છે ને અમે ભૂલી ગયા હતા નહીં, આખી કાર એટલી ખરાબ થઈ ગઈ હતી ને, તો આ વખતે અમે બધું અહીંયાથી તૈયાર કરીને નીકળીએ છીએ. રિટર્નમાં હું ને મીશા બે અહીંયા પાછળ બેસી જશું. લાસ્ટ યર તો છે ને મીશાની સીટ પણ આખી ખરાબ થઈ ગઈ હતી, પછી એના કલર ને બધું જાતું નહોતું અને આગળ બધું બહુ ખરાબ થઈ ગઈ હતી કાર. તો આ વખતે અમે લોકોએ ઓલા ટુવાલ મૂકી દીધા છે. જિજ્ઞાસ અહીંયા બે સાઈડ ઉપરથી નીચે ટુવાલ પાથરી દઈશ. હા બેટા, એ બેટા હજી થોડો ઘણો ડાઘ છે અને તારું માથું છે ને અહીંયા ઉપર રડી ગયું હતું, તો પછી ત્યાંય તે થોડોક રહી ગયો હતો. રાઈટ ને? તો અહીંયા અમે લોકો અત્યારે જ્યાં જઈએ છીએ ત્યાં સેવા કરીને છે. તો એ લોકોનો દર વર્ષે ખૂબ જ સરસ હોલી સેલિબ્રેશન કરતા હોય છે. ડીજે ને એવું પણ બધું હોય છે અને કલર ને એ લોકો બધું ત્યાંથી જ પ્રોવાઈડ કરતા હોય છે. એન્ટ્રી ફ્રી છે, પાર્કિંગ ફ્રી છે અને કલર ને બધું ત્યાંથી તમારે પરચેસ કરી લેવાનું. તો અમે આ વખતે કંઈ કલર ને એવું લીધું નથી અને ત્યાંથી નામે પછી લોકો ત્યાંથી જ લેવડાવતા હોય છે. ઓર્ગેનિક કલર હોય ને તો અહીંથી ક્યાંયથી લઈને જવા જ નથી, પછી ત્યાંથી જ અમે લોકો લઈ લેશું. તો આજના વિડીયોમાં તમારા લોકોને યાર હું શેર કરીશ કે અમેરિકાની અંદર હોળીનું સેલિબ્રેશન કેવું હોય છે. અને હોળી કા દહન મેં ઓલરેડી વિડીયો શેર કરી દીધો છે, તો તમે લોકો એ ચેક કરી લેજો. અને આજે વેધર ખરેખર ખૂબ જ સરસ છે, મજા આવે એવું છે. મેં છે ને ખાલી આ હાથ બહુ ખરાબ ન થાય ને એટલે ખાલી મેં આવી રીતના ઉડી નાખી દીધું છે. અને સાંજે 5 વાગ્યાથી ને સ્ટ્રોમ છે અહીંયા. તો આજે સાંજે સ્ટ્રોમ છે, તો બસ ટાઈમસર પાછા બેક ટુ અમે હોમ થઈ જશું. કારણ કે સાંજે આમ તો રાતથી ને છે, બટ સાંજથી ને છે ને વિન્ડી હમણાં 2 કે 3 વાગ્યાથી જ થઈ જવાનું છે. અત્યારે એવું વેધરમાં દેખાડે છે. લેટ સી હવે કેવું રહે છે તે. તો અને અત્યારે છે ને અમે લોકોએ પૂરી, બટેકાનું શાક, શ્રીખંડ બનાવ્યો તો સરસ મજાનો. તે બધું અમે જમીને જ નીકળ્યા છીએ કારણ કે 12:30 થઈ ગયા છે. પછી જો ન જમીન જાય ને તો પછી ત્યાં વળી પાછી ભૂખ લાગે. તો સવારે છે ને નાસ્તો અમે લોકોએ બહુ જ એમ કહીને ઓછો કર્યો હતો અને સીધું પછી ગરમ ગરમ બધું બનતું ગયું અને જમી જ લીધું હતું. અને શ્રીખંડ મેં કાલે જ બનાવીને રાખી દીધો હતો. તો ચલો જમીને જઈએ, પછી શાંતિ. વળી કંઈ ભૂખ લાગશે તો પછી જોયું જાય છે. તો બધા ફ્રેન્ડ્સને લોકો પણ ત્યાં જ અમે મળવાના છીએ. બધા નિશાના ફ્રેન્ડ્સે આવવાના છે હો, નહીં બેટું? તો ચલો હવે હું તમને ત્યાં મળું. અમે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્કિંગ તમે જોઈ શકો છો. કેટલું મોટું ફેરગ્રાઉન્ડ છે ને, આખું ભરેલું છે. તો યા એટલામાં તો ઘણા બધા આપણા લોકો છે, બધા આવી જ જતા હોય. તો બસ હવે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. चाय जिसकी तलाश है वही साथी है, वही हमारे जाने जाना
ma pa ni sa 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 ni da pa ma ga re ma pa pa ma ma pa ma pa da ni da pa ma ga re ga sa re ma pa ma ma pa ma pa sa ni da pa ma ga re ga sa ni sa ni ma ga re ma pa ni da pa ni sa ni ma ga re sa ni da pa ma ga re ma pa ma ma pa ma da ni da pa ma ga re ga sa re ma pa ma pa sa ni da pa ma ga re ga sa ni sa ni ma ga re ma pa ni da pa ni sa ni ma ga re sa ni da pa ma ga re ma pa ma pa ni da pa ma ga re sa તો રમી લીધો ને હવે અમે લોકો બસ બધા જઈ રહ્યા છીએ ઘરે. નિશા તો જો કેવી થઈ ગઈ છે બધાય. તો બસ હવે એને ઘરે જાશું બધા ધીરે ધીરે બધા નીકળવા માંડ્યા. 3 વાગવા આવી ગયા છે. રાઈટ છે? મજા આવી? મજા આવી બચ્ચું? ઓકે હેલો, તમે લોકો આવી ગયા. નવાઈ ધોવાઈ ગયું. રાઈટ મીશુ? મીશુને આ તો નવડામાં બહુ વાર લાગી ગઈ હતી. તું કેવી ચોખ્ખી ગઈ હતી ને કેવી થઈને આવી હતી તું? તો થોડીક વાર આરામ તો ને એટલે ખાલી એક CID જોયું અમે. અને હવે છે ને 5:30 થવા આવી ગયા છે. તો અમે લોકો બધા અત્યારે હવે બહાર જમવા જઈએ છીએ. જમવાનું એકચ્યુઅલી મેં વધારે બનાવી જ નાખ્યું હતું રાત માટે, પણ બધાએ નક્કી કર્યું કે બહાર જવું છે. કંઈક શું ફિલિંગ આવે હોળીને એની, તો બસ તો બહાર જવાનું છે. તો અમે લોકો અત્યારે હવે જઈએ છીએ બહાર જમવા માટે. રાઈટ મીશુ? મજા આવી તને આજે? મને ફોટો દેખાઈશ? નથી દેખાડવો. હેલો, તો આજે મંડે છે અને વાગ્યા છે 5:15 જેવું થયું છે. 10 મિનિટ આગળ છે. અને મીશા ગઈ છે કુમોનમાં. જિજ્ઞાસ અત્યારે લઈને જ ગયો એને. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. તો કેવું લાગ્યું તમને લોકોને અહીંયાનું હોલી સેલિબ્રેશન જરૂરથી કહેજો. બની શકે એટલો વિડીયો લેવાની ટ્રાય કરી છે. પછી બહુ તો ના લઈ શકું કારણ કે મારા હાથે આખા કલરવાળા ને એવા હતા. તો પણ મેં નાની નાની ક્લિપ્સ લઈને તમારા લોકોની હારે શેર કર્યું. કારણ કે ઘણા લોકોને એવી ક્વેરી આવતી હોય છે કે કેવું હોય છે ત્યાં હોલી સેલિબ્રેશન, તહેવાર જેવું કંઈ હોય છે કે નહીં. તો એકચ્યુઅલી ઇન્ડિયા કરતાં પણ વધારે ઘણા વખત એવું લાગતું હોય. ઘણા લોકોને એવા મને મેસેજ પણ આવતા હોય છે કે ઇન્ડિયા કરતાં પણ વધારે અહીંયા એન્જોય કરી રહ્યા છીએ. તો સિરિયસલી ખૂબ જ મજા આવતી હોય છે. અને આવી રીતના જ્યાં ગ્રુપ હોય, જ્યાં ફ્રેન્ડ્સ હોય, ત્યાં એકચ્યુઅલમાં મજા જ આવે. થોડું ઘણું તમને જો ગ્રુપ બની ગયું ને એ નવા આવતા હોય પછી તમને લોકોને ખૂબ જ મજા આવતી હોય જનરલી. તો અમે લોકો છેલ્લા બે વર્ષથી તમે જઈએ જ છીએ.
બાકી એની આગળના વર્ષે 2023માં તો અમે લોકો ઇન્ડિયાથી ને તે દિવસે ટ્રાવેલ કર્યું હતું, ઇન્ડિયામાં હોળીની ધૂળેટી કરી હતી. તો ત્યારે તો અમે નહોતા ગયા, પછીના વર્ષ અમે સેવામાં ગયા હતા અને આ વખતે પણ ગયા. તો ખૂબ જ મજા આવતી છે. બાકી અમારી કોમ્યુનિટીમાં પણ બધા રમતા હોય છે. બાકી શું મિશા નાની હતી ત્યારે તો એક વખત કોવિડ હતો, એના પછીના વર્ષે અહીંયા અમે બધા સોસાયટીમાં જ રમ્યા હતા અને થર્ડ યરે અમે લોકો ઇન્ડિયા હતા અને બાકી 2 વર્ષથી અમે લોકો અહીંયા જઈએ છીએ. તો અમને લોકોને ખૂબ જ મજા આવે છે. તો આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો છે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.